एक चीज मुझे यहाँ बहुत अच्छी लगी, क्या पता है? आपके पीछे कोई मेहनत नहीं करता, ये तो घर से उठा लेते हैं। મારા 70 આઉટ ઓફ 70 લાઈફમાં પહેલી વાર એક પણ એકાઉન્ટમાં સરના લીધે જ પોસિબલ થયું. જોડાયો 15 દિવસ ખાલી ભણ્યો રાકેશ સર જોડે 15 દિવસ. ત્યારે મેં વિચાર્યું હતું કે ના હું એકાઉન્ટમાં 100 માંથી 100 લાવી શકીશ. मैं 12th में 50% ही था मेरा नहीं था। और मैं जब यहाँ आई ड्रीम में तो सर ने मुझे पर्सनली बोला कि तेरा बैनर पे फोटो आ सकता है, 100% आएगा, बस तुमको मेहनत करनी है। तो ये थी मेरे साथ, मैं बोली थी कि यार इम्पॉसिबल है, मैं तो ला ही नहीं सकती हूँ बैनर पे। He was like a mentor to me who encouraged me to study. He said you can do it, you have to do your best. I was like I can't, but he pushed me to go best करूं. એમકોમ કરવાની મારી ઈચ્છા નથી, પણ હું અત્યારે કહું છું નેક્સ્ટ યર સર હું તમારા ક્લાસીસમાં એડમિશન લઈ લઈશ ફરી. અત્યારે ઈચ્છા નહોતી, પણ રાકેશ સરને જોઈને એમ થાય છે કે ના હવે તો મારે હજી 2 વર્ષ આ ક્લાસીસમાં ટાઈમ દેવો છે એમ. અને દરેક ભાઈ અને બહેનો દરેકનો આભાર માનું, અને સાહેબનો પણ આભાર માનું. બીજું મારે કહેવાનું કે કોઈ ભાઈ કે બહેન ભણવામાં થોડા વીક હોય તો ધ્યેય અને લક્ષ્ય પાવરફુલ રાખજો. હું 9 જ પાસ છું, 9 પાસ કરી અત્યારે આ બિઝનેસ ઉભો કરેલો છે, એટલે ધ્યેય કરી આપો. અને આશીર્વાદ આપો. હવે આપણે મનીષ સરનું સ્વાગત કરીશું. મનીષ સર લગભગ અમારી સંસ્થામાં, આપણી સંસ્થામાં 15 વર્ષથી જોડાયેલા છે અને એક દિલની વાત તો સુખ તો નહીં પણ દુઃખમાં તો મનીષ સર મારી જોડે જ રહ્યા છે. આપણા ક્લાસમાં એવો ટાઈમ બી હતો કે જ્યારે સરને જે સેલેરી આપવાની હોય 1 વર્ષે લેતા હતા, એમાં બી અમને કોઈ દિવસ સામેથી કોલ ના હોય સર મને ક્યારે પૈસા આપો. તો સખત સાથ આપણે એમનું સ્વાગત કરશે અમૃત સર. મિત્રો સ્પિરિટ ઓફ કોમર્સ ના પિલ્લર છે. જો પિલ્લર ના હોય તો ઇમારત ના ટકી શકે મિત્રો. એટલા માટે આ પિલ્લર રૂપી શિક્ષક મિત્રોને પણ આપણે અહીંયા વારાફરતી સ્વાગત માટે બોલાવીશું. ગણપત સર આવી જશે સ્ટેજ ઉપર. ગણપતભાઈ સાહેબ, રિસ્પેક્ટેડ ગણપત સર, જોરદાર તાળીઓથી. પોતે સ્ટેજ ઉપર આવે અને સાગર સરનું સ્વાગત કરશે અમૃત સર. સૌપ્રથમ તો ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સ સંચાલક શ્રી રાકેશભાઈ સાહેબ અને પૂરા ડ્રીમ પરિવારને 19મા વર્ષની અંદર પ્રવેશ માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને એવી પ્રાર્થના કરી. ગ્લોબલ આઈટી કોમ્પ્યુટર સેન્ટરના સંચાલક શ્રી સંતોષ સરનો વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર આવશે અને એમનું સ્વાગત રાકેશ સર કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે સાથે સ્વાગત કરીશું. કરીએ છીએ. હું જરા એક ફરીથી એનાઉન્સ કરી દઉં કે આપણે એવરી યર દરેક સેમિસ્ટરના 1, 2, 3 નંબરના સ્ટુડન્ટને પ્રાઇઝ આપીએ છીએ. બટ શું પરિસ્થિતિ છે બધાને ખબર છે, એના લીધે પોસિબલ થયું નથી આ વર્ષે. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી ફંક્શન કરીશ ને તો જે મારા માટેનું જે દેવું છે ને હું પૂરું કરીશ. એ જે લોકોને બાકી જે ટ્રોફી લાસ્ટ ટાઈમ આપણે કરી હતી ત્યારે છેલ્લા 4 વર્ષના લોકોને કન્સિડર કર્યા હતા, તો આ વખતે બી જ્યારે નેક્સ્ટ ટાઈમ થશે તો એ લોકોને એમના હકની ટ્રોફી 100% મળશે. બાય બાય. અત્યારે આપણે ગુજરાત યુનિવર્સિટીમાં જે રેન્ક લાવે છે એમાં 1 થી 10 એનાથી વધારે રેન્કમાં છે આપણી જોડે સ્ટુડન્ટ, પણ આપણે 1 થી 10 માં જેનો રેન્ક આવ્યો છે અને ગુજરાત યુનિવર્સિટીમાં જેના પૂરા માર્ક્સ આવ્યા છે એ
એ સ્ટુડન્ટને ટ્રોફી આપે છે. અત્યારે અહીંયા જે 12માં બેઠા છે, 10માં બેઠા છે, એ લોકો જે રેન્ક લાવશે આપણા ક્લાસમાંથી પહેલો, બીજો, ત્રીજો, એમને નેક્સ્ટ યર જ્યારે બી ટ્રોફી બનશે ત્યારે એમને મળી જશે. એટલે એ લોકોની તૈયારી ચાલુ કરી દે ટ્રોફી લેવા માટે. મિત્રો full marks in semester 6 and they got full marks in same subject. To give them prize, I will like to invite Manish Dave. Please come on stage. નામ પાડ દે Kiran Patel. આમાં નહીં પાડ In management account 70 out of 70. BCom Sem 6 Dhruvika Chauhan in management account 70 out of 70. Bhumi Surani from BCom Sem 6 management account 70 out of 70. For next category, I will like to invite Prithvi sir. Please come on stage. Sem 6 Ayushi Hari. In management account 70 out of 70. Please clap. Ayushi Hari. BCom Sem 6 Diyanshi Joshi. In management account 70 out of 70. Next, Hetal Jangdi, BCom Sem 6 in management account 70 out of 70. I would like to invite Rakesh sir on stage. Please come on stage. BCom Sem 6 Hani Patel in management account 70 out of 70. Due to some reasons Hani Patel is not here. For her prize there is a family. From BCom Sem 6 management. From BCom Sem 6 Nehal Prajapati in management account 100 out of 100. There is one more flag for her because she also scored Gujarat University 35th rank. Next, Shivam Jain from BCom Sem 6 in management account. He also got 14th rank in Gujarat University.
out of 70 in BCom Sem 5. From BCom Sem 5, Khushi Prajapati in statistics 100 out of 100. Thank you, sir. Next, I would like to invite Sagar, sir. Please clap, everyone. From BCom Sem 3, Govind Kumawat in cost account 70 out of 70. એક સેમેસ્ટરમાં બે સબ્જેક્ટમાં પૂરા હતા 2015 માં છેલ્લે મતલબ કોઈ સેમેસ્ટર 3 માં લાવે 5 માં લાવે એ નહીં એક જ સેમેસ્ટરમાં બે સબ્જેક્ટમાં પૂરા એવા 2015 માં હતા અને અત્યારે એ રેકોર્ડ તોડ્યો છે ગોવિંદે તો એકવાર ઊભા થઈને તાલી પાડો ગોવિંદ એમાં બી 70 માંથી 68 છે 2 માર્ક્સ માટે રહી Gives rank from 1 to 50. Gujarat University students top 50. So many students of our institute has been taken rank in Gujarat University. But the names I am going to announce are from range 1 to 10. First, Gujarat University 10th ranker, BCom Sem 5 Shruti Desai. I would like to invite Amrit sir on stage to give the prize. Please come on stage. Second rank, BCom Sem 2, Khushi Prajapati. Please come on stage. હવે આખા પૂર્વ વિસ્તારની અંદર ડ્રીમ એજ્યુકેશન માંથી જે વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે એને આપણે સ્ટેજ ઉપર બોલાવવા જઈ રહ્યા છે જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીશું આપણે એમનું ટ્રોફી એનાયત કરવા માટે હું રાકેશ સરને વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર આવશે રોહિત દેવીકર જોરદાર તાળીઓ થઈ જવા માટે રોહિત ખૂબ સરસ ધન્યવાદ તાળીઓનો ગણગણાટ મિત્રો ચાલુ રહેવો જોઈએ આપણા વિસ્તારનું આ એક અનેરું ગજરાણું છે કે ટ્રીપમાંથી ફર્સ્ટ ટાઈમ જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાંથી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મેળવતો હોય તો રોહિત છે જોરદાર તાળીઓનો ગણગણાટ થઈ જાય
બતાવે છે રાકેશ સરની પોતાની ચોખ્ખી મહેનત જે અત્યારે હાલ તમારા બધા સમક્ષ છે અને વિદ્યાર્થી પણ તમારી સમક્ષ જ છે. આ મહેનતનું જે પરિણામ છે કે આજે વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવી રહ્યો છે. તાળીઓનો ગણગણાટ ચાલુ રહ્યો છે મિત્રો. टूटने लगे हौसले तो ये याद रखना, बिना मेहनत के तब तो ताज नहीं मिलते. ढूंढ लेते हैं अंधेरों में मंजिल अपनी, क्योंकि जुगनू कभी रोशनी के मोहताज नहीं होते. જો અહીંયા જે લોકો બોલવા આવે છે તે કોઈ પ્રોફેશનલ સ્પીચ આપતા નથી, એટલે ભૂલો થઈ શકે છે. એ ભૂલો ના જોતા કારણ કે તમારે બોલવાનું છે. એવો રાઉન્ડ રાખ્યો છે કે જે નહીં બોલે ને 1 મિનિટ અને જમવા નહીં મળે. તો સાહેબ બધા બોલશે. થેન્ક યુ સો મચ રાકેશ સર. મારા 70 આઉટ ઓફ 70 લાઈફમાં પહેલી વાર એક પણ એકાઉન્ટમાં સરના લીધે જ પોસિબલ થયું છે. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મારા એકાઉન્ટમાં લાઈફમાં 70 આઉટ ઓફ 70 આવશે. આ બધું જ પોસિબલ સરના લીધે થયું છે. થેન્ક યુ સો મચ. કેટલું બી થેન્ક યુ કહો બધું જ ઓછું પડે છે. હું એક ચોખ્ખી વાત કરી દઉં, કોચ હોય ખાલી સમજાવ, મહેનત તો ખેલાડીઓ જ કરે. તો પછી ભલે કોચને ક્રેડિટ આપે, એટલે અહીંયા કેટલા લોકો મને ક્રેડિટ આપે, ખરેખર ક્રેડિટ ના આપતા એ લોકો. હું તો બહુ ભણો, પણ કે 80% છોકરા એવા છે કે ભણતા જ નથી. એટલે એ 20% છોકરા એ ક્રેડિટ ભલે મને આપતા, પણ ખરેખર કામ એમનું જ છે. થેન્ક યુ. ગુડ સ્ટોરીઝ. 11 સુધી મને એવું લાગતું નતું કે હું ભણી શકું, કશું બી કરી શકું. 12માં આવીને મારી જોડે રાકેશ સરે મહેનત કરાવડાવી. એ વખતે એવું લાગતું હતું કે હું શું કરવા આટલી મહેનત કરું, મારી થતી નથી, પણ એ કરાઈ. અત્યારે જે અવોર્ડ્સ મળ્યા, કે એન્કરેજમેન્ટ મળી, પછી લાગ્યું કે હા, ભલે એ વખતે લાગતું હતું કે ચોઈસ ભલે બેડ છે, પણ એ જે મેમોરાઇઝ બની જાય બહુ સારી બની જાય. એટલે ત્યારે જે ગુજરાત યુનિવર્સિટીમાં બી 70 આઉટ ઓફ 70 ફૂલ સપોર્ટ. ભલે તમે ક્લાસમાં હો કે ના હો, તો એક વખત ઉભા થઈને એમના માટે જોરદાર તાલી બનેલું. અને એક ઇન્ફોર્મેશન આપી દો, સમય અત્યારે સીએ ના ફાઇનલ યરમાં આવી ગયો છે. બાકીનું બધું એને પાછળ ઉઘાડી લીધું છે. આપણે બધા આશા રાખીએ 2023 માં સીએ થઈ જાય. મારું નામ રોહિત દેવીકર છે. હું ડ્રીમની સ્પીડ સાથે ધોરણ 9 થી જોઈન થયો હતો. તો ત્યારે મને એટલું ખ્યાલ નહોતું કે કઈ રીતે તૈયારી કરવી, મહેનત કઈ રીતે કરવી. ડ્રીમમાં આવ્યા પછી 1-2 વર્ષ 9મું 10મું કર્યું. એના પછી રાકેશ સરે મને ભણાવ્યું. તો ત્યારે 11માં 12માંથી રાકેશ સર સાથે મારું એટલે ભણવાનું ચાલુ થયું. તો ત્યારથી એમણે જે રીતે મહેનત કરાવી, એ 12માં લગભગ એક્ઝામ હતી ત્યારથી, એટલે એક્ઝામ બોર્ડની એક્ઝામ હતી. તો એના એકાદ બે દિવસ પહેલા બધી તૈયારી કરાવી દીધી. તો પણ પેપરના એક દિવસ પહેલા રાત્રે એમના ઘરે બોલાવીને અમે 5-6 વિદ્યાર્થીઓને સાથે ભેગા મળીને એમના ઘરે મહેનત કરાવી હતી. આ લોકોને એક્ઝામના 2 દિવસ પહેલા ઘરે લઈ ગયો હતો અને આખી રાત જાગ્યા હતા લોકો એકાઉન્ટિંગ માટે, એકાઉન્ટ સ્ટેટ માટે. એમની મહેનત હતી. ત્યારથી એ સમયથી પછી રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટમાં 2 માર્ક ઓછા હતા કોરામાંથી. તો ત્યાંથી મને ઇન્સ્પિરેશન મળી અને જે રીતે પછી દર વખતે ઇનામ વિતરણ કર્યા, સ્ટેજ ઉપર બોલાવ્યા, ત્યારથી થોડું સેલ્ફ કોન્ફિડન્સ વધ્યું અને મહેનત કરવાની ઇન્સ્પિરેશન મળી. એટલે થેન્ક યુ સો મચ રાકેશ સર. દર વખતે અમને સપોર્ટ કર્યો છે અને ભાઈબંધોના સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યો છે. થેન્ક યુ સો મચ. શિવમજી અત્યારે બીકોમ સેમેસ્ટર 6 માં એકાઉન્ટમાં પૂરા માર્ક્સ લઈને આવે છે. વિદ્યાર્થીએ 12મું ધોરણ સાયન્સમાં કરેલું છે. સાયન્સ કરીને એ આપણા જોડે જોઈન થયો કોમર્સ બીકોમ સેમેસ્ટર 1 થી.
અને એ યુનિવર્સિટીમાં રેગ્યુલર રેન્ક લાવ્યો છે અને આ વખતે પૂરા માર્ક્સ પણ લઈને આવ્યો છે. તો જોરદાર તાળીઓ. સાયન્સ કર્યા પછી આ અચીવમેન્ટ જેને મતલબ એફવાય માં આવે ત્યારે બેલેન્સ શીટ કોને કહેવાય એ જ નથી ખબર. તમે તો 11 કોમર્સ ભણ્યા, 12 કોમર્સ ભણ્યા, તો તમે કેટલા પહોંચી શકો વિચારો. જેવી કરો ને એ મહેનતથી કરવાનું, બસ બીજું કઈ નહીં. અને એમાં તો સપોર્ટ રાખે હમણાં જ બીકોમ સેમ 1 થી ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સ સાથે જોડાયેલો છું. મેં બધા એન્કરો જોયા. હું તો કહું જોકી દો પોતાને પૂરેપૂરી આગ લગાવી દો. એટલી મહેનત કરો કે આમ યુનિવર્સિટી કે આ સ્ટુડન્ટો આજ સુધી અમે જોયા નતા અને ક્યારે આવશે ને ખપાઈ દો પૂરેપૂરો પોતાનો. ખૂબ મહેનત કરો. હા, જેવી રીતે મોબાઈલની પાછળ પડો છો એવી રીતે ભણવાની પાછળ પડો. પુસ્તકોને તમારા બેસ્ટ સાથીદાર બનાવો, કારણ કે તમે જે બી સફળતા તરફ જશો એનો રસ્તો પુસ્તકો બાજુ થઈને જ જવાનો છે. પુસ્તકો વગર તમે નહીં રૂટ નહીં પકડી શકો પોતાનો. પુસ્તકોને તમારો મિત્ર બનાવવો જ પડશે. અને આવા રાકેશ સર જેવા સરસ ગાઈડર મળે, મેન્ટોર મળે, હું તો કહું પૂરો એમનો સપોર્ટ લઈને ખૂબ આગળ વધો અને ખપાઈ દો, સપોર્ટ લાવી દો. For inspire to keep hard working and being my guideline and for making me who I am today. I am very happy to part of Dream of Spirit of Commerce. અત્યારે તો હું બીજી જગ્યાએ જાઉં છું ક્લાસીસમાં, ત્યાં બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી મને ભણાવે છે, પણ મને અત્યારે રિયલી ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સ બહુ જ યાદ આવે છે. કેમ કે અત્યાર સુધી હું બીજી જગ્યાએ ક્લાસીસમાં જતી હતી અને 3 વર્ષથી હું ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સના ટચમાં છું. પણ મને અહીંયા આવ્યા પછી એટલું દુઃખ થયું કે મને એમ થયું કે હું પેલા કેમ ન આવી ગઈ. નકર મારે 12માં જે મારું ડ્રીમ હતું કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મારે પૂરા જોઈએ છે, એ રાકેશ સર અપાવી દે. અત્યાર સુધી હું સરને કહું છું કે સર મને દુઃખ થાય છે કે 12th માં કેમ અહીંયા ન આવી. અને મને લાગતું જ નહોતું કે હું પાસ થઈ જઈશ કે આટલા સારા પર્સન્ટેજ થી. સરે કીધું તું મહેનત કર. થર્ડ સેમમાં પણ મેં ખૂબ તૈયારી કરી હતી, પણ કોઈ રીઝનના લીધે હું મિસ થઈ ગઈ. અને સેમ 6 માં તો હું એટલી બધી બીમાર હતી કે હું બાટલા ચડાવીને જાતી હતી, તો પણ સરે કીધું તું મહેનત કર, તું પાસ થઈ જઈશ. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સરે મને કોલ કર્યો ને તો વિશ્વાસ નહોતો થતો કે મારે 70 આઉટ ઓફ 70 છે. અત્યારે તો હું બીજી પ્રિપેરેશન કરું છું, ત્યાં બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી મને સ્ટડી કરાવવા માટે આવે છે, પણ હું તો પણ રાકેશ સરને મિસ કરું છું કે એમની જેવી ગાઈડન્સ કોઈ પણ આપી નહીં શકે. અને હજી મને એમકોમ કરવાનો વિચાર નહોતો, બટ હું અત્યારે અહીંયા આવી છું ને તો મને એમ થાય છે કે હવે નેક્સ્ટ યર હું સરના ક્લાસીસમાં જોઈન થઈ જાઉં. એમકોમ નથી કરવું, પણ રાકેશ સરના હિસાબે મારે એમકોમ કરવું જ હવે. સરનું મોટિવેશનલ ગાઈડન્સ અને સરનો ખૂબ સપોર્ટ છે અને સરનો બિહેવિયર પણ ક્લાસમાં બેસ્ટ છે. અત્યાર સુધી હું બધી જગ્યાએ ક્લાસીસમાં ફરી ચૂકી છું, પણ મને ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં બહુ સારો અનુભવ થયો છે. અને જે પણ મારા ટચમાં આવે છે હું સજેસ્ટ કરું છું કે રાકેશ સરની તમે એડવાઇસ લો. હું મારે આગળ વધવું છું તો પણ હું રાકેશ સરને પૂછતી કે સર હું શું કરું શું નહીં. રાકેશ સરે કીધું કે ના, હું મારી રીતે બેસ્ટ કરું. એમકોમ કરવાની મારી ઈચ્છા નથી, પણ હું અત્યારે કહું છું નેક્સ્ટ યર સર હું તમારા ક્લાસીસમાં એડમિશન લઈ લઈશ ફરી. અત્યારે ઈચ્છા નહોતી, પણ રાકેશ સરને જોઈને એમ થાય છે કે ના, હવે તો મારે હજી 2 વર્ષ આ ક્લાસીસમાં ટાઈમ દેવો છે એમ. અને અત્યારે હું જે જગ્યાએ જાઉં છું હું 2 મહિના ત્યાં ગઈ છું, પણ અત્યારે મને છે ને ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં હું રેગ્યુલરલી ડેઈલી કોઈ દિવસ છુટ્ટી નહોતી રાખતી. 2 મહિના ક્લાસીસ ગઈ છું, પણ મને જેવી ડ્રીમ સ્પિરિટમાં મજા આવતી હતી સ્ટડી માટે એટલી ત્યાં નથી આવતી. એટલા માટે હું ઓનલાઈન જોઈન કરું છું. અને હજી હું કહું છું કે કોઈ પણ છોકરા હોય રાકેશ સરની એડવાઇસ લો. રાકેશ સર જેટલું બેસ્ટ ગાઈડન્સ કોઈ નથી. થેન્ક યુ સો મચ. પણ 3 અને 4 થી રેગ્યુલર તૈયારી કરે, રિઝલ્ટ આવે એટલે એ ઉદાસ થઈ જાય, હું બી ઉદાસ થઈ જાઉં. રિઝલ્ટમાં મહેનત સખત હતી, પૂરા માર્ક્સ ના આવે. એમ કરતા સેમ 3 થયું, સેમ 4 થયું, છેલ્લે સેમ 5 માં તો એને એવું બી કીધું કે સાહેબ નસીબમાં છે જ નહીં પૂરા માર્ક્સ, હવે હું સેમ 6 માં મહેનત કરવાની જ નથી. પણ તોય એને કન્ટિન્યુ રાખી છેલ્લા સેમ માટે, અને પછી રિઝલ્ટ આવ્યું ત્યારે એનાથી વધારે હું ખુશ થયો. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન.
સૌપ્રથમ તો સર અને બધા વિદ્યાર્થીઓ મને સપોર્ટ કરે છે અહીંયા મોટિવેટ કરવા માટે એ માટે બધાને થેન્ક યુ. હવે વાત કરીએ 70 અપ ટુ 70 જે હું અહીંયા ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં એડમિશન લેવા આવ્યો ત્યારે ઓફિસમાં જે બોર્ડ જોયું કે આટલા બધા વિદ્યાર્થી બી હોઈ શકે છે 70 અપ ટુ 70 લાવી શકે. મેં 12માં મારું ડ્રીમ હતું એકાઉન્ટ અને સ્ટેટમાં બંનેમાં લાવવા માટે, પણ જે ટ્યુશનમાં જે સાહેબ આવે એ ખાલી કહે કે તમે લાવી શકો છો, પણ એ જે સર મહેનત નહીં કરાવતા એ બહુ બડી પ્રોબ્લેમ હતી. તો અહીંયા આવીને મેં એક દિવસ જ્યારે એક્ઝામનો ટાઈમ નજીક હતો ત્યારે સરે સવારે 7:30 વાગે બોલાવ્યા, સારે 7:30 વાગે પાછા છૂટા કર્યા અમને. તો ખબર પડી કે કોઈ પોતાના 12 કલાક આપણા માટે બગાડે છે તે શેના માટે કરે છે. તે ત્યાર પછી મેં મહેનત કરી, બહુ મહેનત કરી સખત. તો સર 5 કલાક કે 7 કલાક મહેનત કરતા હોય ત્યારે છોકરા 1 કલાક મહેનત માંડ કરે છે. બરોબર. અત્યારે જે મોબાઈલનો જે જમાનો છે ને એ છોડી નાખો, એ પછી બી કામ આવી શકે તમારા મોબાઈલ. તો નો ડાઉટ મોબાઈલ વાપરવો જોઈએ પણ લિમિટ સમયમાં. હવે શું કરવું છે તમારે કે સરે મને એટલું સપોર્ટ કર્યું કે હું સેમ 3 માં આવ્યો અને પહેલા જ સેમમાં એ બી બે એકાઉન્ટમાં 70 અપ ટુ 70 આયા. એ સરની મહેનત હતી. હવે તમારે શું કરવાનું કે સર 1 કલાક મહેનત કરે તો તમારે સામે 5 કલાક મહેનત આપવી પડશે. તો આ બધા જે બેઠા છે ને એ બધાને 70 અપ ટુ 70 આવું છું આટલી મારી ગેરંટી છે. અને નેક્સ્ટ ટાઈમ જે અહીંયા બધા એવોર્ડ લેવા આવે છે બધા તાળી પડે, બધા અહીંયા આવીને એવોર્ડ લેવા જોઈએ. અને યુનિવર્સિટી બીકોમ માં જેટલા કરે છે બીકોમ સેમ 1 2 3 4 5 6 માં 50 એ 50 સ્ટુડન્ટ ડ્રીમ ના હોવો જોઈએ એવો સંકલ્પ કરી લો બધા. થેન્ક યુ સર. પ્રજાપતિ સ્નેહલ છે. હું બીકોમના પહેલા યરમાં હું ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં આવી હતી. ત્યારે મારો જ્યારે સેકન્ડ સેમમાં જ્યારે મારો રેન્ક આવ્યો હતો ત્યારે મને પોતાને વિશ્વાસ નતો થતો કે હું આવી રીતે યુનિવર્સિટીમાં રેન્કર્સ બની શકું. ત્યારે મને સરે એવું કીધું હતું 48 રેન્ક હતો મારો. ત્યારે મને સરે એવું કીધું હતું કે તારે 1 થી 10 માં રેન્ક લાવવાનો છે. ત્યારે મને સરની જેટલી મોટિવેશન હતું, ગાઈડલાઈન કરે સર એટલું સારું કે આમ ભણવાની સામેથી જ ઈચ્છા થાય, બાકી એટલી ઈચ્છા બી નહોતી થતી. પછી મારો સેમ 3 માં મારે 5મો રેન્ક આવ્યો. એ બી હું સરને જ કરું છું કે સરના હિસાબે જ મારે આ પોસિબલ થયું, બાકી મારે પોસિબલ નહોતું. અને એકાઉન્ટમાં પૂરા માર્ક્સ એ તો બિલકુલ જ પોસિબલ નહોતું, પણ સરની એટલી મહેનત હતી અને એમાં અમે પણ એટલું જેટલું કહેતા એટલું કરતા, તો એમાં બી અમારે આવ્યા માર્ક્સ. એ બધું સરના લીધે જ પોસિબલ છે. સર થેન્ક યુ સર. गुड मॉर्निंग गाइस. मेरा पर्सनल एक्सपीरियंस मैं बता रही हूँ जो मैंने यहाँ पे लिया है. मैं 12th में 50% ही था मेरा नहीं था. और मैं जब यहाँ आई ड्रीम में तो सर ने मुझे पर्सनली बोला कि तेरा बैनर पे फोटो आ सकता है, 100% आएगा, बस तुमको मेहनत करनी है. तो ये थी मेरे साथ. मैं बोली थी कि यार इम्पॉसिबल है, मैं तो ला ही नहीं सकती हूँ बैनर पे फोटो. बट उन्होंने मुझे लिटरली इतना मोटिवेट किया कि तुम पढ़ो, तुम ला सकते हो. उन्होंने इतना हमको समझा. हम कभी भी पूछते थे ना, रात को भी मैसेज कि सर ये नहीं आ रहा है, तो उसी टाइम सॉल्व करके हमको उसी टाइम देते थे. और आज दिन ये है कि दोनों क्लासेस में मेरी बैनर पे फोटो है. मैं बहुत हैप्पी हूँ इसलिए. थैंक यू सो मच सर. Hello everyone, my name is Ritika. Actually, after 12th, I lost my spirit in studies. I was like, I really don't want to study because of my grades. And in college, I met him. He was like a mentor to me who encouraged me to study. He said, you can do it, you have to do your best. I was like, I can't, but he pushed me towards it. And today I am here standing and getting trophy from him. I'm really, really thankful to you, sir. Thank you so much. હું તો સાચું કહું ને તો જેવી રીતે સરનું હતું ને સેમ મારે હેતલે મારું સેમ હતું. બટ સરની બધા ભણવામાં તો બધું કહેશે, પણ સર રિયલમાં કહું ને તો લાઈફના બી કોચ છે. એમના જોડે એઝ એ ફ્રેન્ડ બી તમે નોલેજ લઈ શકો છો. ગમે એવી લાઈફમાં પ્રોબ્લેમ હોય બસ કોલ કરો રાકેશ સરને, એટલે બધું મળી જાય. ભાઈ સરને ઊંઘવાનું છે રાત્રે. થેન્ક યુ સર. चलो ये कॉमर्स बहुत देखा मैंने, बहुत अच्छा लगा. एक चीज मुझे यहाँ बहुत अच्छी लगी, क्या पता है?
आपके पीछे कोई मेहनत नहीं करता, ये तो घर से उठा लेते हैं। तो ऐसे टीचर, ऐसे गाइडर मिलना बहुत मुश्किल है। पकड़ लो, छोड़ो मत। छोड़ा तो बहुत बड़ी अपॉर्चुनिटी छोड़ी आपने, समझ लो। मैं आईटी सेक्टर का बंदा हूँ, सीधी बात बताऊंगा। We are very delighted to have you here to this wonderful event. I feel very proud to be a part of Dream Education. Today on this occasion, I must appreciate to all students who are good at studies and behavior. It keep it up. Keep it up to my beloved students. After a great deal of hard work and struggle, we have reached this golden morning. This is a time for celebration. Now I would like to conclude my speech with a beautiful confidence and hard work is the best medicine to kill disease. This is the call failure. It will make you successful person. Thank you so much, sir. We all will bless. थैंक यू। मुझे जो ये ट्रॉफी मिली है और 70 आउट ऑफ 70 आया है, उसका क्रेडिट देना चाहूंगी राकेश सर को, जो बेस्ट कोचिंग देते हैं और सबको इंस्पायर किया, मोटिवेट किया कि तुम सब ला सकते हो 70 आउट ऑफ 70। और थैंक यू करना चाहूंगी मेरे सारे फ्रेंड्स को जो इतने सपोर्टिव है और हमेशा मेरी हेल्प करने के लिए रेडी रहते हैं और जो भी मेरा डाउट होता है अच्छे से क्लियर करते हैं। थैंक यू एवरीवन। हेलो, नमस्कार विद्यार्थी मित्रों। આજના આ શુભ પ્રસંગે ખરેખર હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી જ એક નિરીક્ષણ કરી રહ્યો છું। શિક્ષણની ગરિમાને જે સચવાય એ પ્રમાણે શિક્ષણનો સ્રોત વહાવીને ખરેખર આદિનાથની ધરતી ઉપર જો ડંકો વાગ્યો હોય ને તો આ ડ્રીમ ટ્યુશન ક્લાસીસનો મિત્રો બીજી એક મહત્વની વાત કહી દઉં કે ડ્રીમ ટ્યુશન ક્લાસીસ ના વન મેન શો મેન તરીકે જે આયોજક કરતા છે એવા શ્રી મારા માનનીય વડીલ અને આદરણીય એવા અમૃતભાઈ સર અને સાથે રાકેશભાઈ સર બંનેની જે જહેમત અને એમની એક આગવી કોઠાસૂઝ અને એમનું એક આયોજન એ ખરેખર શિક્ષણને ખૂબ ઉચ્ચતમ સ્તરે પહોંચાડ્યું છે। નહીંતર આટલા બધા વિદ્યાર્થીઓ કે જે 70 માંથી 70 રેન્ક મેળવવી એ કઈ નાના છોકરાના ખેલ નથી। યુનિવર્સિટીમાં પણ જે ગોલ્ડ મેડલિસ્ટ લાવનાર વિદ્યાર્થી જો એ ખરેખર ડ્રીમ ટ્યુશન ક્લાસીસનો વિદ્યાર્થી હોય તો એ આપણા માટે ગૌરવ લેવા જેવી એક બાબત છે કે ખરેખર આ પૂર્વ વિસ્તારની આ એક શિક્ષણની જે આ સરિતાને વહેવનારી આ એક સંસ્થા એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। મિત્રો, આજે તમે એ જ સંસ્થાના આજે વિદ્યાર્થી છો તો ખરેખર તમને ગર્વ થવો જોઈએ। અને આજે જે વિદ્યાર્થીઓ જે ઇનામ લઈને ગયા છે એના કરતા આપણે પણ એક ઇનામ લઈએ અને આપણે જો દરેક વ્યક્તિનામાં જુસ્સો છે, તાકાત છે, મહેનત કરવાની આવડત છે તો શા માટે નરપાલ થઈને જિંદગી જીવો છો? જુસ્સાભેર, શ્વાનભેર એક ઊંચું મસ્તક રાખીને ગર્વભેર જિંદગી જીવવાની આવડત તો એક મનુષ્યમાં છે
તો આ મનુષ્ય તરીકેની કારકિર્દીને સફળ બનાવીએ તો જ આપણું જીવન ચરિતાર્થ થયું કહેવાય. બાકી તો ભણે તો બધાય જ છે. અગર મિત્રો, જો તમને આટલી સરસ મજાની આયોજનબદ્ધ જે શિક્ષણની સરિતા વહાવતી સંસ્થાનું તમને એક ભાગ્યશાળી એવી સંસ્થા મળી છે તો એનો લાભો લો અને સારી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરો એ જ મારી શુભેચ્છા છે. સાથે સાથે 19મા વર્ષના શુભ મંગળ પ્રવેશે સારી એવી ડ્રીમ ટ્યુશન ક્લાસીસની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે એ જ શુભ આશય સાથે હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. એકવાર ઊભા થઈ જવા બધા સાહેબને સન્માન આપવું. ગુડ મોર્નિંગ એવરીવન. હું ધોરણ 12માં ડ્રીમ સ્પિરિટ કોમર્સમાં જોડાયો હતો. ત્યારે મેં વિચાર્યું હતું કે હું પાસ થઈશ એમ એકાઉન્ટ્સ ડે એટલો એ હતો. ત્યારે હું જોડાયો 15 દિવસ ખાલી ભણ્યો રાકેશ સર જોડે 15 દિવસ. ત્યારે મેં વિચાર્યું હતું કે ના હું એકાઉન્ટમાં 100 માંથી 100 લાવી શકીશ. ત્યારે મેં વિચાર્યું હતું એકાઉન્ટમાં હું 100 માંથી 100 લાવી શકીશ. પછી માસ પ્રમોશન આવ્યું એ 2 નંબરની વસ્તુ છે. हमारे सर कैसे हो? राकेश सर जैसे हो? માસ પ્રમોશન આપી એટલું બધું રોયો તો તો મારા પૂરા માર્ક્સ આવવાના હતો સાહેબ. ના મેં મારી બેનને કીધું હતું કે તું 96 લાવી રાકેશ સર જોડે હું 100 માંથી 100 લાવી. ચેલેન્જ આપ્યો હતો પણ માસ પ્રમોશન મળી ગયું. The best teacher is the best teacher is the change one's their mind. એટલે એક સારા શિક્ષક કોઈ ખરાબ વિચાર આવતા હોય તેને સારા વિચાર આપી શકે છે, સારી ગાઈડલાઈન્સ આપી શકે છે. આટલું બોલું મેં આજ સુધી ક્યાંય બોલ્યું નથી પણ રાકેશ સરના લીધે આટલું બોલી શકું છું. જેમ કે સરે કીધું કે 100% વિદ્યાર્થીઓમાંથી 80% એવરેજ સ્ટુડન્ટ છે અને 20% જે રેન્કર છે, રાઈટ? તો 20% ની આપણે વાત નથી કરતા અત્યારે, કેમ કે હું પોતે 80% માં આવું છું. એટલે આપણે વાત કરીએ કે જે એવરેજ સ્ટુડન્ટ છે એ બી મોટિવેશન લઈ શકે છે. સ્ટડી અલાવા બી રાકેશ સર એટલું બધું ગાઈડ કરે છે ને તમારે કે તમે એમના વિશે શીખી બી શકો છો. કઈ જેમ કે અહીંયાના જે ઓનર છે એ 9th ફેલ છે અને એ બી એમનો બિઝનેસ છે પાછો, અને એ બિઝનેસમાં એમને સફળતા જો એવી રીતે આપણે બી કોઈ બિઝનેસ કે કોઈ જોબ કરીને આપણે બી સારું આગળ વધી શકીએ. એવું કંઈ નથી કે સ્ટડી પણ સ્ટડીમાં તમે ધ્યાન રાખીને ભણો ને તો તમે કંઈ બી પ્રાપ્ત કરી શકો છો. આપણે આઈએસ છે આ બધા ઓફિસરો શું સ્ટડી બી થયા, પણ શું છે આપણું એક મોટિવેશન હોવું જોઈએ કે સ્ટડી અગર બી બીજું કંઈ હોઈ શકે. આ બધા જે સર છે મહેનત કરે છે અહીંયા, તો આપણું થોડું પર્સન્ટેજ આપવું જોઈએ. તો એમની મને સફળતા અને તમે આગળ વધો. એમને તો શું છે ભણાવવાનું છે, બીજું કંઈ નથી. અને તમારે આગળ વધવા માટે એ પ્રેક્ટિસ કરે છે, રાઈટ? તો તમે ભણો અને કંઈ નહીં. અને 80% છે આપણે કોઈ વાંધો નહીં, થઈ જશે, કોઈ વાંધો નહીં. ચલો, થેન્ક યુ. कोई
કેવા આપણે જ્યારે લંચ ચાલુ કરીએ ને ત્યારે આના માઇક આપી દઈએ. Hello everyone. My name is Khushi Prajapati and I am student of BCom semester 6. I got full marks in BCom Sem 5 in state. I got very first time 100 out of 100 in state. This is only possible with Rakesh sir. And I want to say that if dream education is spirit of commerce, then Rakesh sir is king of commerce. દરેક મિત્રોએ અહીંયા સ્ટેજ ઉપર આવીને આપ્યો છે, પરંતુ ગૌરાંગ અક્ષર એને આપણે ના ભૂલી શકીએ. પોતે સ્ટેજ ઉપર આવે અને અહીંયા જોરદાર તાળીઓથી એ મિત્રોનું પણ આપણે સ્વાગત કરી લઈશું કે રાકેશ સરનો ડાબો અને જમણો હાથ જેને કહી શકાય એવા અક્ષર અને ગૌરાંગ, સાથે સાથે સ્નેહા અને ખુશી એ પણ સ્ટેજ ઉપર આવશે. હમણાં થોડી ઘણી મહેનત રાકેશ સરે એમની જોડે પણ લેવાની શરૂ કરી છે અને ખૂબ જ સુંદર પરફોર્મન્સ આ ચાર મિત્રો આપી રહ્યા છે. તો એ લોકોને પણ આપણે ધન્યવાદ આપીશું તાળીઓના ગણગણાટથી. જોરદાર તાળીઓ સાથે આ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીશું. રાકેશ સર. ખાલી 2 દિવસમાં ફંક્શન શરૂ કર્યું છે. ખાલી 2 દિવસમાં લગભગ ગુરુવારે મંત્રી આવી હતી. ગુરુવાર વાત થઈ હતી ને આપણા, બસ ગુરુવાર સાંજે તો કઈ ખબર જ નથી ફંક્શન કરીએ કે ના કરીએ. બસ ગુરુવાર સાંજથી અત્યારે તમે જો ફંક્શનમાં બેઠા છો પોસિબલ આ ચાર લોકો, બીજા ઘણા એવા છે જે સ્ટેજની બહાર છે, બધાના તો નામ હું નહીં દઈ શકું, પણ જે 4 જણાએ સખત મહેનત. તો ફરીથી એકવાર આપણે બધા એમનું સ્વાગત કરીએ. એ બદલ અહીંયા જે આપણા જે શિક્ષક ગણ હાજર છે એમણે બી એમનો અમૂલ્ય ટાઈમ આપ્યો છે, કારણ કે મને તો ખબર પડે કે જો કોઈ સાહેબ 4 કલાક મારા ત્યાં રોકાય તો મારું મીટર કેટલું ચડે. એકાઉન્ટ સાહેબ બોલે સીધી ગણતરી દેખાય, પણ તો બી અમને અમૂલ્ય સમય આપ્યો આપણને, એ બદલ આપણે બધા એમના આભારી છે. અને હું સ્પેશિયલી બધાનો આભારી છું. અને આવતી વખતે નેક્સ્ટ આપણું ફંક્શન આનાથી સખત મોટું રાખીએ એવી આશા રાખું છું અને લગભગ બધા ટ્રોફી લઈ ગયા. બરાબર, હવે આપણે સંગીત ખુરશી રમીએ છીએ, એની તૈયારી કરીએ. એમાં જ્યારે Start.
સાહેબ બે કાઢો બે